માંગરોળના પૂર્વ કોર્પોરેટર નીતિન પરમારના દારૂ પીતા વિડીયો વાયરલ થયો છે। નીતિન પરમારની પત્ની હાલ નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવાર છે, ત્યારે ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતા વિડીયો વાયરલ થયા છે। આ અંગે આપ પાર્ટીના નેતા પિયુષ પરમારે સવાલ ઉઠાવ્યા છે। પોલીસ તંત્ર કેમ આંખો બંધ કરી બેઠું છે? બીજેપીના સત્તામાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે, પોલીસ મૂક બની જોઈ રહી છે, તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। નમસ્કાર સાથીઓ, હું આપનો પિયુષ પરમાર। માંગરોળ શહેરમાં છેલ્લા 2 દિવસ થયા એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીના પીઢ આગેવાન અને 2 વખતના કોર્પોરેટર નીતિન પરમારનો વિડીયો છે। અને હાલમાં નીતિન પરમારના વાઇફ વોર્ડ નંબર 2 માંથી ઉમેદવારી કરી રહ્યા છે। આ વિડીયોની સચ્ચાઈ જોયા પછી તેમાં સાફ જોવા મળે છે કે નીતિન પરમાર ખુલ્લેઆમ દારૂ પી રહ્યો છે અને બીજાને સામાન્ય લોકોને ગેરમાર્ગે દોડી અને દારૂ પીવડાવી રહ્યો છે। આ તકે હું પ્રશાસનને પણ પૂછવા માંગુ છું, ખાસ કરીને માંગરોળના ડીવાયએસપી સાહેબને પણ નમ્ર વિનંતી કરવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના આવા લુખ્ખા તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂ પીવામાં આવી રહ્યો છે અને વેચવામાં પણ આવી રહ્યો છે, ત્યારે એક પોલીસની નૈતિક જવાબદારીઓ છે કે આવા તત્વો સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય કાર્યવાહી કરે। અને માંગરોળની જનતાને મારે ખાસ વિનંતી કરવી છે, આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ જો હજી પણ ભારતીય જનતા પાર્ટીને હિન્દુ સમાજના લોકો મત દેશે તો આવનારા સમયમાં તમારા દીકરાઓને પણ આ લોકો દારૂને રવાળે ચડાવશે, ડ્રગ્સના રવાળે ચડાવશે। એટલે 2 હાથ જોડીને મારી વિનંતી છે, માત્ર એક મોકો માંગી રહ્યા છે તમારી પાસે। વોર્ડ નંબર 2 અને 3માં હિન્દુ સમાજના તમામ લોકોને મારી 2 હાથ જોડીને વિનંતી છે, એક મોકો આમ આદમી પાર્ટીને આપો। આમ આદમી પાર્ટીનો એક ઉમેદવાર કર્મનિષ્ઠ છે, સારો ઉમેદવાર છે, તમારા ભવિષ્યનો વિચાર કરે એવા ઉમેદવારો અમે આમ આદમી પાર્ટીએ ગોત્યા છે। ત્યારે નમ્ર વિનંતી છે માંગરોળની જનતાને કે એક મોકો આમ આદમી પાર્ટીને આપો। આવા લુખ્ખા તત્વોથી આઝાદી મેળવવા માટે માત્ર એક મોકો આપો। જય હિન્દ, જય ભારત।